વક્રતુંડ મહાકાય સૂર્યકોટી ક્ષમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભકાર્યેષુ સર્વદા મનોજવં મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે। दिल मिले किसी को दिलदार मिले, यारी मिले किसी को सच्चा यार मिले, लेकिन यह भागम भाग कैसे सुनने वाले को सारे जहां का प्यार मिले, सारे जहां का प्यार मिले। એટલી બધી મારી કાર્યક્રમમાં ભાગદોડ હોય છે, એટલી બધી ભાગમ ભાગ હોય છે। મહિનામાં 28 પ્રોગ્રામ મારા નક્કી થાય છે, એમાં 27 કેન્સલ થાય છે। એટલી બધી મારે તો ભાગમ ભાગ છે, મારે તો ઘેર ખાવું ઝેર ખાવું બરાબર છે। એટલું બધું આ લોકો પ્રોગ્રામમાં જમાડતા હોય ને, ઘરનું ભાવતું નથી। ઘેરે જઈને ખાય ને જરાક રસની અંદર હૂંટ નાખજો તો ઓલા સામેવાળા કે તરત જ ઘરવાળા રહ જ નથી, પછી હૂંટ હેમાં નાખવી, હૂંટનો ભાકડો મારી જાઓ, રહ બીજે પી લેજો। એટલી બધી ભાગમ ભાગ હોય છે। તો કાર્યક્રમમાં આપ દરેકનું ખૂબ ભાવથી સ્વાગત છે। મેં ગણપતિ દાદાના શ્લોકથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી। ગણપતિ દાદા તો એક એવા આરાધ્ય દેવ છે। 1882ની અંદર પૂનાની અંદર મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકજીએ સૌ પ્રથમ ગણપતિ દાદાની સ્થાપના કરી હતી। ગણપતિ ઉત્સવની શરૂઆત 1882થી મહારાષ્ટ્રમાં પૂનામાં લોકમાન્ય તિલકે કરી હતી, સમાજની એકતા માટે થઈને। ત્યારથી ગુજરાતના અને છેટ કાઠિયાવાડના ગામડા સુધી ગણપતિ દાદા 10 દિવસ, હા ધુબાકા ભાઈ ભાઈ। મુંબઈમાં એક જણો ગણપતિ ડૂબાડવા ગયો, રેકડીમાં 50 ગણપતિ દાદા મોર્યા પુડ્યા વર્ષી લવકર્યા એમ કરીને આનંદ ચૌદશના દિવસે ગણપતિ 50 ગણપતિ લઈને નીકળો। ગણપતિ દાદા મોર્યા પુડ્યા વર્ષી લવકર્યા એમ કરીને ગણપતિને દરિયામાં નાખે। વળી બીજા ગણપતિ ઉપર ગણપતિ દાદા મોર્યા પુડ્યા વર્ષી લોક, વળી બીજા ગણપતિ ડૂબાડે। મેં કહું 50 ગણપતિ એકલો લઈ આવ્યો? આખી સોસાયટીના? મને કે ના ના 50 મારા છે। મેં કીધું ગણપતિનું મોટું ભગત લાગે, 50 ગણપતિ એકલાના? મને કે હો બનાવ્યા હતા, 50 જ વેચાણા। આ 50 કોણ મારો બાપ આવે ડૂબાડવા? માણસ એને વાહે પડી છે ને ગભા કાઢ નાખે। એક જણો હનુમાનજીના મંદિરે જાય, આમ હનુમાન ધમકાવો, હનુમાન કાલ 10,000 રૂપિયા આપી લેજે, હે ને તો ડાલા ગભા કાઢ નાખો। હનુમાનજીને ધમકાવે, હનુમાન કાલ 10,000 રૂપિયા આપી લેજે ને તો ડાલા ગભા કાઢ નાખું। પાછું બીજે દી ગયો, હનુમાન કાલે 10,000 રૂપિયાનું કીધેલું તો કાંઈ ગયા? મંદિરનો પૂજારીજી વિચાર કરે, હમણાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે, એકાદો ખિસ્સામાં પથ્થરો લઈને આવશે ને હનુમાનજીની મૂર્તિ આડો મારશે, મૂર્તિ ખંડિત થઈ જાય, ખર્ચો માથે પડશે। ટ્રસ્ટીગણને ભેગા કરી કે રોજ હનુમાનજીને ધમકાવે છે, આ પાણો મારશે ને મૂર્તિ ખંડિત કરી નાખશે। તો ટ્રસ્ટીગણને પૂજારી વિચાર કર્યો કે હનુમાનજીની મૂર્તિ આડો કપડાનો એક પડદો રાખી દો, કપડાનો નાનકડા હનુમાનજી બેહાડો, નાનકડા। ત્રીજે હાથમાં લાકડી લઈ ગયો, ધોકલો, હનુમાન તારા પપ્પા કાં ગયા? ભાઈ ભાઈ પેલા નાનકડા બેઠા હતા ને, હનુમાન તારા પપ્પા કાં ગયા? અમે ધાર્મિક વાતોને આશે બાજુ નથી લઈ જતા, પણ સોનાની સાકરથી બાંધીને લઈ આવે છતાંય ન આવે એવા મહેમાનો જ્યારે આજે આ ભાગમ ભાગના કાર્યક્રમમાં જ્યારે પ્રેમથી પધાર્યા છે, ત્યારે હું જીતુભાઈ દ્વારકાવાળા આપનું શબ્દોથી ભાવથી સ્વાગત કરું છું। ધન્યવાદ।
મેં વાત કરી ને પ્રેમની, ગુજરાતીમાં પ્રેમ, કાઠિયાવાડની ભાષામાં હેત અને અંગ્રેજી ભાષામાં લવ. ભાષા અલગ છે, હેત, પ્રેમ અને લવ. એનો મિનિંગ એક જ થાય, અર્થ એક જ થાય. ભગવાન રામને પેલા લવ થયો હતો. પછી કુશ થયો હતો. લવ કુશ બે છોકરા હતા ને. ભગવાન રામને પેલા લવ થયો હતો, પછી કુશ થયો હતો. અમે ધાર્મિક વાતોને આશી બાજુ ક્યારેય નથી લઈ જતા, પણ મેં વાત કરી ને અમુક પ્રસંગો કહેવાની એમને મારા સિંહ છૂટ આપી છે. આપણે ગમે એટલા રૂપિયાવાળા હોઈએ, દરેક ઈચ્છા આપણી પૂરી નથી થતી. રાવણ છે એ સોનાની નગરીનો રાજા હતો, પણ રાવણની બે ઈચ્છા પૂરી ન થઈ. રાવણની પહેલી ઈચ્છા હતી, રાવણ આડે ફડકે હુઈ ના હાઈકો. 10 માથા હતા, કાં તો છતો પડે ને કાં તો બઠો પડે. બીજી ઈચ્છા હતી, રાવણ ટી શર્ટ નો પહેરી હાઈકો. ભાઈ ભાઈ, કારણ કે ગરામાં આવે જ નહીં કોઈ વાત. આ બટન વાળા બુસ્કોટ ની શોધ રાવણી કરીશો. જેવા જેવા માણસો મળે એવી વાતો મળે. લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ, રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું. તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું હતું, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જાપ કરે છે, દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડો રાજકારણી માણસ, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામનો હું જાપ કરું એ બરોબર છે, તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરસ? તમારા મારા ભાભીના જાપ કરતો તો રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. જેવા જેવા માણસો મળે ને એવી આપણે વાતું મળે. હા, અનુભવમાંથી બધી વાતું છે ને. આગળ વધીએ આપણે. હમણાં હું બેંકમાં પૈસા ઉપાડવા ગયો હો, ન જવાય. કેશરે સિક્કો મારી દીધો, નો બેલેન્સ. મેં તો કેશરનો કાટલો પકડી લીધો. બેંક પાસે બેલેન્સ નથી, હું બેંક ખાતું ખોલી બેઠા છો. મને કે બેંકમાં તો છે બેલેન્સ, તારા ખાતામાં નથી. હું હમણાં જેલમાં જઈ આવ્યો. જેલમાં મારો પ્રોગ્રામ હતો, એક કેદી મળ્યો. મેં કીધું હમણાં તને મેં બેંકમાં જોયો હતો. મને કહા એમાં જેલમાં આવ્યો. પૈસા ઉપાડવા ગયો હતો. મેં પૈસા ઉપાડો તો હું ગયો હતો. મને કે તમે દિવસે ગયા હતા, હું રાતે ગયો હતો. ભાઈ ભાઈ, ટાઈમનો બહુ ફેરફાર હતો. હા, હમણાં એક ડાકુ 15-20 જણા જેલમાં બેંકમાં ઘૂસી ગયા. બેંકમાં ઘૂસી ગયા ને બંદૂકડી બતાવી. કેસર ને ઉપાડે. કેસર કે ભાઈ મારતા નહીં, બધું તમને આપી દઉં છું. આખો થપ્પો રૂપિયાનો લઈ લો, બધા લઈ જાઓ. પૈસા નથી જોતા, કેસરને જ ઉપાડ્યો. કેમ? તો કે પૈસા ગણવા. ભાઈ ભાઈ, ઓલી સ્પીડ હોય ને કેસર ને, એ ક્યાંકથી ધાડ પાડી આવી છે. એ બરોબર કેસરને ઉપાડ્યો હોય, એ કે પૈસા નથી જોતા, તું આ લીખીએ. હા, અમુક અમુક ધંધા હોય ને એમાં મજા આવી જાય. હા, કાકો ને ભત્રીજો હોટલમાં જમવા ગયા, શ્રીખંડ ઓર્ડર આપ્યો. એક તપેલી મૂકમાં શ્રીખંડ લઈ આવ્યા, 1 કિલો, 2 ચમચી મૂકી દીધી. ભત્રીજા મોટું ખોલ, કાકા મોટું ખોલો. નટો જટો હામામાં બેસી ગયા. કાકાએ શ્રીખંડની ચમચી ભરીને કર્યો ઘા. ભત્રીજા મોઢામાં ચોટી ગયો. ભત્રીજા કાકા મોઢામાં હટા હટી. એક ચમચી હેઠી પડે ને શ્રીખંડની, સીધી ચોટી જાય. મેં કીધું ખાધોળ ખાતા ઘણા જોયા છે, પણ તમારાથી આડો આંખ છે. 10 મિનિટમાં 1 કિલો શ્રીખંડ ખાઈ ગયો, હદ કહેવાય ને. મેં કીધું તમે ધંધો શું કરો છો 2 જણા? મને કે કડિયા કામ. અમારે રાજકોટમાં કલાકાર છે એક બિપિન રાવલ. એ કલાકાર છે, હાસ્ય કલાકાર તો છે, પાછો રેલવેમાં નોકરી કરે. હું એને ઘેરે ગયો, એને 10 લાખનો બંગલો બનાવ્યો, 1 લાખનું તો લેટ્રિન બનાવ્યું. મેં કીધું બિપિનભાઈ 1 લાખ રૂપિયા લેટ્રિનમાં નાખ્યો. મને કે અંદર જાવ તો ખરા. અંદર જઈને બાયણું બંધ કરીને ઓલું બટન દબાવ્યું તો ઓલા 2 પગા હલ્યા. ઢટટ 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 ઢટટ. હું તો બહાર નીકળ્યો. મેં કીધું હલે કા? મને કે હું રેલવેમાં નોકરી કરું છું ને. ભાઈ ભાઈ,
એ કે ઓલું હાદું ભાવતું નથી હવે, આ હલે તો જ મેળ આવે આપણો. માણસના ધંધા એવા હોય. મારા ઘરની બાજુમાં એક ઠેકાણું હમણાં મારા મિત્રને ચા પીવા ગયો હતો ને, અહીંયા બધા વસ્તી ગણતરી વાળા આવ્યા. કેટલા છોકરા? બોલો મારો મિત્ર કે 4 છોકરા. આટલી મોંઘવારીમાં 4 છોકરા? સાહેબ છે 4 છોકરા, તે શું કરીએ? મેં સાહેબને પૂછ્યું, સાહેબ તમારે કેટલા દીકરા? મને કે મારે 6. તમે શું હોશિયારી કરો છો? ઓલા 4માં 4 છોકરા, તમારે 6 છે. મને કે આની પહેલા છે ને હું વિકાસ અધિકારી હતો, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, TDOની મારી નોકરી, વિકાસ અધિકારી હતો. અને હમણાં એ ક્યાં કુટુંબ નિયોજનમાં નોકરી મળી, એટલે ઓલો વિકાસ વધારવાનો હતો, હવે ઘટાડવામાં નોકરી આવી મારી. આજે માણસના ધંધા એવા. હું દ્વારકાનું બ્રાહ્મણ, મારા ઘર પરથી નીકળ્યો એટલે સવારમાં ધૂન હાલતી હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ધૂન હાલતી હોય મસ્તીની. મારી બાજુમાં દરજીની દુકાન છે, દરજી એના છોકરાને શીખવાડતો હોય, આમ ન શિવાય, આમ ન શિવાય, ઓમ નમઃ શિવાય, તો આમ ન શિવાય. હું હમણાં મારું હોન્ડું લઈને નીકળો, મોટું હોય તો હોન્ડા કહેવાય, નાનું હોય ને એને હોન્ડું કહેવાય. પોલીસ સીટી મારી, હોય હેલ્મેટ, હમણાં હેલ્મેટ નહીં કરે ને ફરજિયાત, હેલ્મેટ. મેં કીધું નથી, લાવ 50 રૂપિયા. મેં તો ખિસ્સામાં હતા દીધા. મેં કીધું બીજો કોઈક પોલીસવાળો રોકશે તો મને કહેજે માણેકચંદ. બીજા પોઈન્ટ ઉપર હેલ્મેટ, મેં કીધું માણેકચંદ, મને કે જવા દે. માણેકચંદ કેટલું રોકી દો. ત્રીજા પોઈન્ટ ઉપર પાછી સીટી મારી, હોય હેલ્મેટ, મેં કીધું માણેકચંદ, મને કે જવા દે. આખો દી આવેલું માણેકચંદ એટલે કોઈ રોકે નહીં, જવા જ દે. બીજે દે પાછો હું તમને હોન્ડું લઈને નીકળો, વરી હેલ્મેટ ઘરે ભૂલી ગયો. ઓલું નવું એટલે પ્રેક્ટિસ ના હોય ને, વરી ભૂલી ગયો. વરી પાછો પોલીસ વાળો કહ્યું હેલ્મેટ, મેં કીધું માણેકચંદ, મને કે નીચે ઉતર, આજે કોકા કોલા છે. ઘરના દીકરા રોજ ફેરવી નાખે કોડવડ ને. હા, હમણાં એ ઠેકાણે બેહવા ગયો તો ને, જ્યારે જમવા બેસું ત્યારે ઊંધિયું જ હોય, ઊંધિયું ને ભરતું ને મિક્સ સબ્જી ને. મેં કીધું બેન એકાદી દિવસ મહેમાન ગતિ બરોબર છે, બાકી રોજ કંઈ ઊંધિયું નો એટલો બધો મોટો મહેમાન નથી. મને કે ના ના, તમારા ભાઈ પોલીસમાં નોકરી કરે છે, પછી રોજ આવતી વખતે ઓલો થડેથી ઉઘરાયું હોય ને. ભાઈ ભાઈ, હા, ટ્રાફિક ઉપર તમે ટ્રાફિક 4 રસ્તા ઉપર પોલીસ વાળા ઊભા હોય ને, ટ્રાફિક પોલીસ વાળા, એની ઝડપ જોજો. સવારમાં 9 વાગે તાજા મજા ચા પાણી પીને નાસ્તો કરીને ગયા હોય ને, 9 વાગે જોજો એની નોકરી શરૂ થાય. એટલું બધું સ્પીડ હો. બપોર 12 વાગે જોજો. બપોરે 3 વાગે જોજો. સાંજે 6 વાગે જોજો. ભાઈ કોઈ પોલીસ મિત્રો કાર્યક્રમ સાંભળતા હોય તો ક્ષમા કરજો, કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, ફક્ત હાસ્યરસની વાતો છે. મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારે કેટલા છોકરા? મને કે અમારા ગરીબ માણસને શું છોકરા હોય? 3 છોકરી ને 2 છોકરા. ઓછા છે એમાં ગરીબ થઈ ગયો ભરનો દીકરો. માણસને લડી લેવું છે પછી ક્યાં વાત રહે? 3 છોકરી ને 2 છોકરા ઓછા છે, અમારે ગરીબ માણસને શું છોકરા હોય? એટલે
હું બસમાં બેઠો તો બેનું વાતું કરતા હતા, તારે કેટલા દીકરા? તો મારે 22 છોકરા. હે? હું વિચારમાં જો હજી ઉંમર હજી આની માં ને 35 ની છે, 22 છોકરા. તારે તો મારે 32 છોકરા. મેં કંડક્ટરને કીધું, મેં કીધું હા 22 ને 32 છોકરા. હા જો તો મને કે નિહારની માસ્તરિયાણી છે એ બે. એ નિશાળની છોકરાની સંખ્યાનું કે છે 32 ને 22. આપણે ગોટે સડી જાય ને. અમદાવાદમાં 15 વર્ષ પહેલાનો એક પ્રસંગ કહું. હિપોપોટેમસે 18 બચ્ચાને જન્મ દીધો હતો. 10 રૂપિયા તો એની ટિકિટ હતી જોવા જવાની. આ 15 વર્ષ થઈ છે આ વાતને. અમદાવાદ કાંકરિયા મ્યુઝિયમમાં, આ ઝૂમાં 18 બચ્ચાને હિપોપોટેમસ જન્મ દીધો હતો. 2 જણા ગયા કે 22 ટિકિટ આપો. બોલા કેમ 22? તો કે 20 અમારા છોકરા ને 2 અમે. તો કે તમે ઉભા રહ્યો, હિપોને બહાર મોકલું છું. આમાં ભાઈ ભાઈ નો એટલે કોક ભાંગી નાખે. બિપિનભાઈ પણ ઉપડ્યા હતી ભે. આ છેલ્લી કેસેટ છે મારી. તમારી સમજણને ધન્યવાદ છે ભાઈ. ઓલી હાવડા ટ્રેનનું એક્સિડન્ટ થયું હતું ઘણા વખત પહેલાં. હાવડા ટ્રેનનું એક્સિડન્ટ થયું. એસી 3 કોચ એસીમાં મારી ટિકિટ. હું તો ત્રિચીના પલ્લીને કોયમ્બતુરને ઊંટીથી રખડતો 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 6 દીએ ઘેર પૂગ્યો. રાજી થઈ ગયો. છોકરો ખંભાઈ ચડી જાય, પપ્પો આવી ગયો, કલાકારો રાજી થઈ જાય, જીતુભાઈ આવી ગયા. ઘેરે જઈને બેલ વગાડો. મારા પત્નીએ દરવાજો ખોલ્યો. આવી ગયા? મેં આવી ગયા. કાં? મને કે છાપું વાંચો. મેં કીધું મોતના મોઢામાંથી પાછું આવ્યો. તાકોડો ખાવા દે, નાવા દે, ભગવાનની પૂજા કરવા દે, ખાવા દે, પછી છાપા વચાય. ભેજા મારી કરોમાં છાપું વાંચો પહેલા. બહુ આકરા પાણી હશે. તું વાંચી દે. શું છે છાપામાં? મને કે હાવડા ટ્રેનનું એક્સિડન્ટ થયું ને એમાં જેટલા મરી ગયા ને એના પરિવારને સરકારે 2 લાખ રૂપિયા આપ્યા. તમે શું જોયેલ મુરાન જેમ પાછા વહી આવ્યા? અને 2 લાખ રૂપિયા જોતા હતા. આદમી ઘેરે હોય એ કાંઈ નહીં. દુનિયા આખી સ્વાર્થી છે હો. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. હું મરી જઈશ એમ કે છે પણ પાછળથી કોઈ મરતું નથી. બળેલા દેહની ભાઈ કોટ. Rolling. Ready? 1, 2, 1, 2, 3, 4. બીજી વાર 1 2 4 કરો. તાળી નહોતી પાડવાની. No clapping. Ready? Rolling. Rolling continues. Vinubai. Ready? Ready? 1, 2, 1, 2, 3, 4. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. હું મરી જઈશ એમ કહે છે, પાછળથી કોઈ મરતું નથી. બળેલો દેહ જોઈને એની આગમાં કોઈ પડતું નથી. અરે આગમાં તો શું, એની રાખને પણ કોઈ અડતું નથી. જીવતા હોય ને બાપુજી ત્યારે આમ ભાઈ ભાઈ કરતા હોય હો. ગુજરી જાય ને પછી ઓલા અસ્થિ છે ને એ 12 ટીંગાળે લોટીમાં, ઘરમાં ન લઈ આવે. જીવતો હતો તો એ ખબર નહોતી પડતી, અને ગુજરી ગયો ને સહી કરાવી લીધી એટલે હાટકાઈ 12 ટીંગાળવાના. આટલી દુનિયા સ્વાર્થી છો. હા, અને આ જે વડીલો જે મારી વાતો સાંભળે છે ને એ ખાસ ધ્યાન રાખજો. પાછલી જિંદગી માટે થઈને થોડુંક બેલેન્સ રાખજો. બધું છોકરા નામે ન કરી દેતા. કદાચ વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવે. અત્યારના દીકરા છે, દીકરા નથી હો, વારસદાર છે. દીકરામાં ને વારસદારમાં ફેર. સારું લાગે તો તમારું, ન સારું લાગે તો પાછું દઈ દેજો મને. ગામડાની વાત યાદ આવી ને દાદાની. એક પ્રસંગ સરસ મજાનું યાદ આવે. ઘરમાં બાયું દીકરીને વાસીદાન કચરા પોતાને કરવા હોય ને, ભાભો ખાટલા બેઠો બેઠો હોકો ટેડકાવતો હોય. ફરી આવ મંદિરે જતા હો તો આખો દે ખાટલામાં બેઠા રહી હતી. ભગવાનના દર્શન થાય, 5 હારા માણસની મુલાકાત થાય. શિરામણ કરી લીધા પછી તમારા ઘરમાં શું કામ હોય? હોકો ટેડકાવતા આખો દી બેઠા હોતી. મને મોતિયો છે, ભગવાન ક્યાં દેખાય છે? હા, મોતિયાનું બાનું કાઢે. મને મોતિયો છે, ભગવાન ક્યાં દેખાય? છોકરા પરાણે ટીંગા ટોળી કરીને મંદિરે મૂકી આવે. ભગવાનની કૃપા હોય તો ભગવાનની સામું મોઢું રીએ.
હા, નકર આમ ભગવાનના થાંભલે ટેકો દેખો ને વાહ બજાર આમ મોઢું હોય ટેકો દઈને બેઠો હોય, લાલ લુગડા વાળું કોક નીકળે એટલે તરત કે લે ભગવું ના વહુ. ત્યાં કેમ ખબર કે ભગવું ના વહુ છે? ભગવાનના મંદિરે તક મને મોત થયા છે, તારી જાતના ભાભલા ભગવાનને મામા બનાવો છો? ઘેરેથી મંદિરે દર્શન કરવા જવામાં મિનિટ ખાલી 10 લાગે. ઘેરેથી મંદિરે દર્શન કરવા જવામાં મિનિટ ખાલી 10 લાગે, પણ વિચાર આવતા આવતા 60 વર્ષ વયા જાય. इन पैरों से चलकर तेरे मंदिर कभी न आया, जहां जहां हो तेरी पूजा कहीं न शीश झुकाया, हे हरि हर में हार के आया अब क्या हार चढ़ाऊं, अरे मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं. જગત જીવનની ચાદર મેલી થઈ જાય તો ભણના દીકરા સમજતા નથી. આપણે કોઈ વડીલોના ચરણમાં વંદન કરીએ છીએ, કોઈને ટીકા ટિપ્પણ નથી કરતા. અમારે એક દાદા હતા, હાવ કોમામાં, હાવ બે ભાગ. ડોક્ટરે કીધું હવે કુટુંબ પરિવારને બોલાવી લ્યો. ડોક્ટર દાદાનું આખું કુટુંબ પરિવાર આવી ગયું, 2-3 નસો ઊભી હતી. ડોક્ટર સાહેબ એમાં છેલ્લે ડોક્ટર સાહેબે આમ તપાસ કરી. ડોક્ટર કે 2 નસ ચાલુ છે. ઓલો કોમામાંથી ઊભો થઈ ગયો, કઈ 2 નસ ચાલુ છે? અત્યાર સુધી મને કેમ ખબર ન પડી? ડોક્ટર ઇન્જેક્શન કરીને પાછો બેભાન કરી નાખ્યો. આ મરી ગયા ભાનમાં લેવા જેવો જ નથી આને. અમારે એક દાદા એસટીડી ઓફિસમાં ગયા, મોબાઈલ કે ફોન કરવા ગયા છે. તમારે જો બેનું કે દીકરીઓ છે ને એસટીડી સંભાળતી હોય. દાદા અહીંયા ગયા, દીકરી જરાક મને નંબર લગાડી દે ને. દીકરીએ નંબર લગાડો, બરાબર વાત નહોતી થતી ને, તો બેને કીધું દાદા તમારી લાઈન ખરાબ છે. દાદો કે મારી નહીં, તારી લાઈન ખરાબ હોય છે. કાકો ને કાકી દવાખાને ગયા, ટેબલ ઉપર બેસાડી કીધું ડોક્ટરે કાકાને શું થાય છે? કાકો કે મારી ઘરવાળી થાય છે. ડોક્ટર કે એ તો મને ખબર છે, એને હું થતો કે એને પૂછ ને મને શું છે? ડોક્ટર સાહેબ ડોહીને કાંઈક ગોતા છે. કાકો કે હું ગોતો? તો કે નસ ગોતું છું. એ તો આ ઊભી આયા નસ, એ નહીં રગ ગોતું છે, રગ. કાકો કે 35 વર્ષથી હું ગોતું છું. મને રગ નથી જઈને મરી ગયા, તને 10 મિનિટમાં રગ જડવાની હતી. 35 વર્ષથી ડોહીની રગ ગોતું છું. જેને જેને રગ જડી ગઈ એના તો કામ થઈ ગયા હો. જલારામ ને વીરબાઈ, નરસિંહ મહેતા ને માણેક મેતી, શેઠ સગાસા ને ચંગાવતી, હરિશ્ચંદ્ર ને તારામતી, નળ ને દમયંતી, હા ડાકોર નો બોડાણો ને ગંગાબાઈ. पति पत्नी का एक मता तो उसकी स्वर्गापुरी में सता. एक हरका पाखा जीवन जीवा वाला बे मरी जाए, बेड़ो पार थी जाए. पति पत्नी का एक मता तो उसकी स्वर्गापुरी में सता. बाकी अटाणे तो भाई ने भजन कीर्तन नो शौक हो, तो बेन ने जनक जनक पायल बाजे नो शौक हो. આવી રીતે હું વાત કરતો તો પતિ પત્ની તો એક જીવનના રથના 2 પૈડા છે, સ્કૂટરના પૈડા સમાન છે પતિ પત્ની. એવું વાત કરું એક વચમાંથી ઊભો થયો, એ કે એમાં સ્પેર વ્હીલ હોય. આને સલાહ હું દેવી? જરાક કાંઈક આપ લાગે કંઈક સારી વાત કરીએ તો હામો પડે. હું હમણાં પિક્ચરની ટિકિટ લેવા મારા પત્નીને કીધું હાલો આપણે પિક્ચરમાં જવાનું છે. મારા પત્ની તૈયાર થઈ ગયા. કેરીની સિઝન હતી, અથાણાની કાચી કેરીનો ટોપલો ભેગો લીધો. મેં કહું ટોકીમાં બેઠી બેઠી અથાણા કરવાની છો? કેરીના ફાડિયા મૂકી દે મૂકી દે. મને કે મગજ મારીની પિક્ચરમાં લઈ જાવી છે, ટોપલો ભેગો આવશે. ધરાર લીધો, માને નહીં, ખોરામ રાખીને ફિલ્મ જોવે. મેં કીધું સીટને નીચે રાખી દે, બધા સામું જોવે છે. મને કે મગજ મારી નહીં, પિક્ચરનું નામ શું છે? પાકીજા. હું પાકી ગયો, કેરી નો પાકી. દિવાળીને દિવસે સાંજે એને બાજોટ લીધો, લાલ કપડું ઢાંક્યું, ઘઉં ને જુવાર ને બાજરો ને વાલ ને વટાણ અડદ શેણાદાર ને મગ ને મઠ ને તુદા ને બધી અનાજની ઢગલીઓ કરી. મને કહેતો હવે લંડનથી કોટ લઈ આવ્યા આપો. મેં કીધું દિવાળી મારે સાંજે પહેરવો છો, મગજમારી કરતી નહીં. મને કે હમણાં આપી દઉં, લાવો. બધી અનાજની ઢગલી કરીને ખીલીએ કોટ ટીંગાડ્યો. મને કે અનકોટના દર્શન કરો.
હવે આને કોણ ભોગે લ્યો અનકોટ કાઢો આને બૈરા હોય બુદ્ધિશાળી હો ઘણા કે ને બેનોની બુદ્ધિ પગની પાનની ખોટું છે બેનો પાસે બુદ્ધિ એ હોય ને પૈસા હોય પણ પેલા છે ને પુરુષના વપરાવી નાખે એ પછી પોતાના કાઢે એની તૈયારી તો ભગવાન પૂગે બેટો ક્ષમા કરજો રાજકોટમાં કાર્યક્રમ કરવાની મજા બહુ આવે આમ જીરીક વાત મૂકીને તરત વાતે પકડી લે ને એનો આનંદ છે હા હમણાં પ્રૌઢ શિક્ષણ નીકળ્યું છે 70-80 વર્ષના ભાભલાઓને સાંજે ભણાવે 9 થી 10 પ્રૌઢ શિક્ષણ તે 70-80 વર્ષે તો ભાભલા હું આમ ટેકા દઈને બેઠા હોય સામેથી માસ્ટર ભણાવે એ કડે પેલો કફ હલવાઈ ગયો હોય ને બોલી ન કે બગડે તગડે 9 સુધી માન પૂગે 9 વડે એકડે મીંડે ઘમ ઓલા 9 સુધી બોલ્યો ને કફ હલવાઈ ગયો હોય 10 ન બોલીએ કે એકડે મીંડે ઘમ 70 વર્ષે ક્યાં તો વકીલાત કરવા જવાનો છે મરી ગયો ઘમકારા બોલાવે ઘમ વડીલોની વાત કરીએ તો એકાદી બાળકોની વાતે લઈ બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે બહારગામ જવા માટે તમે સૂટકેસ તૈયાર કરો ને સૂટકેસમાં પહેલું કપડું મૂકો પછી સૂટકેસ ખોલો ને એટલે નીકળે છેલ્લું બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે કથા કીર્તન ભજન સત્સંગ આવા સારા કાર્યક્રમ હોય ને એમાં બાળકોને આંગળી પકડીને ભેગા લઈ જવાના ભલે તોફાન કરે રડારડ કરે બધું એને મુબારક છે ક્યાંક ડોનેશન દેવાનો ધર્માદો કરવાનો વારો આવે ને બાળકો નાતે દેવાની ટેવ પાડજો બેટા 5 રૂપિયા પેટીમાં મૂકી દે બાપુના ચરણમાં મૂકી દે કારણ કે બાળપણમાં કોક દી શીખવાડ્યું હોય છે ને તો યુવાનીમાં કોક દી એને કામ આવશે ભાઈ બાળકો તો આવતીકાલનું ભવિષ્ય છે સાહેબે છોકરાને ઊભો કર્યો છોકરો ઊભો થા ટેબલ ઉપર દીવો પ્રગટાવ્યો અને પછી છોકરાને પ્રશ્ન કર્યો બોલ છોકરા પ્રકાશ ક્યાંથી આવ્યો છોકરો મનમાં વિચાર કરે પ્રકાશ ક્યાંથી આવ્યો એનો જવાબ કેમ દેવો છોકરો બહુ તૈયાર ફૂંક મારીને દીવો ઠારી નાખ્યો સાહેબ પેલા એમ કહો કે આ પ્રકાશ ગયો ક્યાં 14મી નવેમ્બર જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે જવાહરલાલ નહેરુના બાળકો બહુ પ્રિય હતા હો એટલે એમનો જન્મદિવસ છે ને આખો બાળ દિન તરીકે ઉજવાય છે આખા ભારતમાં બાળ દિન તરીકે મારો હમણાં જે 14મી નવેમ્બરનો કાર્યક્રમ સ્કૂલમાં હતો બાળકોનો હસાવા ગયો પછી છેલ્લે મેં એક બાળકને પૂછ્યું મેં કીધું 14મી નવેમ્બરને દિવસે જ કેમ બાળ દિન આવે દર વખતે મને કે તમને કેટલા વર્ષ થયા મેં કહ્યું 48 મને કે પાણીમાં ગયા મેં કીધું મારા 48 પાણીમાં ગયા મને કે હા કેમ મને કે 14મી ફેબ્રુઆરીના દિવસે વેલેન્ટાઇન ડે આવે બરાબર 9 મહિના પછી જ બાળ દિન આવે અરે તારું ભલું કરે તારું ભાઈ ભાઈ ઓલા ભાઈ ઘરમાં પીડા હવે ઘરમાં ના હોય બાળકો ભાઈ કઈક વાતો કરે ને બહુ ધ્યાન રાખ્યું અરે હેરાન કરે એક છોકરાએ મમ્મીને કીધું મમ્મી મમ્મી આકાશમાં પરીઓ ઉડે તે સાચી વાત છે હા બેટા આકાશમાં પરીઓ ઉડે તે સાચી વાત છે તો મમ્મી આપણે ઘરે પેલા કામવાળા બેન નથી આવતા મારા પપ્પા દરરોજ એમ કહે છે તું તો પરી જેવી લાગે છે તે પરી કેમ નથી ઉડતી બેટા એ પરી કાલે ઉડી જશે છોકરા ભાઈ વાતો કરો ધ્યાન રાખ્યો હારા હેરાન કરે એક છોકરો ઝાડવા ઉપર કેરી ચોરતો મેં કીધું ઓય આટલી નાની ઉંમરમાં ચોરી કરાય આ તારા બાપની પાસે આ મારા બાપુજી નથી મેં કીધું ક્યાં ગયા મને કે ઓલા આંબા ઉપર જો આખો ઘાણો દાજી ગયો ઘાણો આમાં ક્યાં ફરિયાદ કરવા જાઓ તમે મારો છોકરો મને કહેતો પપ્પા હનુમાનજીને મોઢા કેટલા મેં કોઈ એક મોઢું હોય હનુમાનજીને કેટલા હોય મને કે ના ના પંચમુખી હનુમાન ના હોય ખરું હોય મને કે ના 11 મુખી હનુમાન ના હોય
11 મુખી હોય. મને કે હનુમાનને 1000 મોઢા હોય તો મેં કીધું હું તું હનુમાનની વાંહે હું પડ્યો હવાના પોરમાં 11 મુખી સુધી બરોબર છે. હનુમાનજીને 1000 મોઢા હોય કોઈ દી. મને કે 1000 મોઢા હોય તો શું કહેવાય? મેં કહ્યું મને નથી આવડતું. મને કે મારુંથી 1000. હા મારું કોણ આવા મગજ આપણા મગજમાં ન આવે ને. હા મારો છોકરો મને કહેતો હતો પપ્પા એવો કયો ફિલ્મનો હીરો છે એની માના પેટમાંથી મોટર લઈને જન્મો. મેં કહું એ હવાના પરમાં નસ ખેતો નહીં મગજમાં. મોટર લઈને થોડા કોઈ જન્મે એમને એમ જન્મે. મને કે ના ના ગદર ફિલ્મ જોયું ગદર? સની લિયોન નથી ગાતો મેં નિકલા ગદી લેકે. અરે તારું ભલું કરે ભગવાન તારું.